રોજ રેનકોટ વગર નીકળી પડતી છું, આજે તો રેનકોટ પહેરીને જ નીકળવું પડવાનું. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તો સવારમાં વરસાદ પડે છે અને આજે મારે જવાનું છે એક શોપ ઓપનિંગમાં. સોરી, આ કાલનો વ્લોગ છે, આજે તો વરસાદ જ નહીં પડતો હતો. કાલે તો ચંદ્રગ્રહણ હતું તો અમરતાના ટેણીયાને તો મને બી બહાર નહીં નીકળવા દીધેલું. એટલે વ્લોગ બી એડિટ નહીં થયેલો. તો આપણે આવીએ પાછા આપણા વ્લોગ પર. તો સવારમાં હું રેડી થઈ ગઈ કરચલિયા જવા માટે. વરસાદ જ એટલો આવતો હતો કે રેનકોટ પહેરીને જ જવા પડવાનું. ઘરેથી વાસ્કુ આવી તેની ક્લિપ જ નહીં ઉતારી કેમ કે વરસાદ જ એટલો આવે કેમાં ઉતારું. તો પછી અમે વાસ્કુ આવી ગયા ને થોબડાએ તો બીજી વાર નહીં લીધું. પછી વરસાદ તો બંધ થયો નહીં. વરસાદમાં જ અમે નીકળી ગયા કરચલિયા જવા માટે. પછી ત્યાં જઈને પહેલા પીધી ચાય અને શોપ ઓપનિંગ છે તો પેંડા ખાવાનું તો બને જ. આ છે શોપ જેની ઓપનિંગ થઈ છે. હેર સલૂન છે, ફેમિલી હેર સલૂન છે એટલે બધા આવી શકે છે. મેં બી હેર ધોઈને જ આવી હતી, સુકાયા નહીં હતા તો મેં બી બ્લો ડ્રાય કરાવી જ લીધું. મસ્ત લાગે છે ને મારા હેર. પછી થોડી વાર બેસીને મેં જવા લાગી ઘરે અને અડધે જઈને આવી લાગ્યો વરસાદ. મારો રેનકોટ તો મારા હાથમાં હતો. પાસ્કુઈથી ફટાફટ નાસ્તો લઈને હું આવી ગઈ ઘરે. ઘરે આવીને મસ્ત બહાર બેસી રહેલી હતી. ત્યાં ખિસકોલી ખમણ ખાયા કરતી હતી. કેટલું ક્યુટ છે, કેવું ખાયા કરે મસ્ત. પછી અમે ખાધા પાત્રા અને બહાર બેસીને મસ્ત વાત કર્યા કરતા હતા. તો મળીએ કાલે, બાય બાય.